લાલપુર તાલુકામાં જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે જ ખૂની ખેલ ખેલાયો છે. અનૈતિક સંબંધોમાં દિયરના હાથે ભાભીની કરપીણ હત્યા કરવામાં આવી છે. દિયર ભાભી સાથેના આડા સંબંધો પછી ભાભી ફરીથી દિયરના વશ નહીં થતા ઉશ્કેરાટમાં આવી જઈને પથ્થરના ઘા ઝીકીને ભાભીનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘટિત બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા કર્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગયો છે. ભાભી સાથે અનૈતિક સંબંધો રાખ્યા પછી પતિને જાણ થઈ જતા ત્યારથી પત્ની દૂર રહેવા લાગી હતી, જે પસંદ નહીં પડતા તાબે નહીં થનાર ભાભીનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું છે. મેઘપર પોલીસ મથકમાં હત્યા અંગે અપરાધનો કેસ નોંધાયો છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા બળવંતસિંહ પ્રેમસિંહ સોઢા નામના 36 વર્ષીય રાજપૂત યુવાને પોતાના નાના ભાઈ વિજયસિંહ પ્રેમસિંહ સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે અને આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચાલુ છે. પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પત્ની રીનાબા સાથે અગાઉ આરોપી વિજયસિંહ કે ફરિયાદીનો નાનો ભાઈ છે તેની સાથે આડા સંબંધો હતા. તેની ફરિયાદી બળવંતસિંહની જાણકારી મળી જતા બંનેને ઠપકો આપ્યો હતો અને પત્ની રીનાબાએ ફરીથી આવું નહીં થાય એ સ્વીકારી લીધું હતું. પરંતુ તેનો દિયર વિજયસિંહ તેને ફરી કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ રીનાબા તેને તાબે નહીં થતા ગઈકાલે રાત્રે નવરાત્રીની પ્રથમ રાત્રે વિજયસિંહ ઉશ્કેરાયો હતો અને ભાભી રીનાબાના મોઢા પર પથ્થરના એકથી વધારે ઘા ઝીકી દઈને હત્યા કરી નાખી હતી. તેનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીટી જયસ્વાલ અને તેમની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. નાના એવા જાખર ગામમાં હત્યાની આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી ગયો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.